રાધે રાધે, ગુડ મોર્નિંગ. તો સુપ્રભાત બધાને. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશે. સ્વાગત છે આપ સૌનું મારા ન્યૂ વ્લોગ પર. હવે આપણે શરૂ કરી છે થોડી ઘણી એક્સરસાઇઝ, બિકોઝ એક્સરસાઇઝ કરવાથી સવારમાં દિવસ મસ્ત જાય છે. અરે મસ્તી નથી કરતી, સિરિયસલી કહું, બિકોઝ ઠંડી એટલી હોય ને, હમણાં તો શિયાળો એકદમ શરૂ થઈ ગયું છે, એટલે એક્સરસાઇઝ થઈ જાય ને તો આપણા શરીરમાં એકદમ ગરમી ઉત્પન્ન થાય, અને એના કારણે થઈને આમ એવું લાગે જ નહીં કે ભાઈ આપણને એવું લાગે આપણે તો હજી ઉનાળો ચાલુ હોય, તમારે હશે શિયાળો. એટલે એ બધી આનંદ અલગ જ છે કે શિયાળામાં ઉનાળાની ફિલિંગ લેવી. એના માટે તમારે કસરત કરવી બહુ જરૂરી છે. તો કસરત કરશો તો તમને ખબર પડશે કે શિયાળામાં ઉનાળો કેવી રીતે ફીલ થાય, યુ નો ગાઈઝ. એટલે સવારમાં થોડી ઘણી તો કસરત કરવી જરૂરી છે. એનાથી આપણા શરીરમાં બહુ બધા ફાયદા પણ છે, અને સવારમાં દિવસ મસ્ત જાય છે એના માટે. ઠીક છે, તો હવે છે ને આપણે કસરત પૂરી કરીએ અને છે ને મસ્ત મજાનું તિલક લગાવી લઈએ. કારણ કે મેં તમને આગલા વ્લોગમાં જેમ જણાવ્યું હતું કે ચંદનના તિલકથી બહુ બધા ફાયદા છે, અને સારું એમ આપણા કપાળ ઉપર તિલક હોય ને તો એ પણ એક પોઝિટિવ થિંકિંગ તરફ દોરી જતું હોય છે, આપણા મનને શાંત કરે છે, અને ઘણીવાર આપણે બહુ પ્રભાવશાળી બનતા હોય, એવી ઘણી ઘટનાઓ બનતી હોય ને આપણા જીવનમાં, તો એ ન બનવી જોઈએ. તો એને અટકાવવા માટે પણ ઘણીવાર તિલક બહુ આમ ઉપયોગી છે અને યોગ્ય છે, હું તો એમ કહું. મેં બસ કમ્પ્લીટ કરી લીધું છે બધું, નાહી ધોઈ અને મસ્ત. હવે આજે છે ને હું માળા નથી કરવાની, કારણ કે હું બસ તિલક લગાવતી હતી ને ત્યારે મારા સાસુ વાળતા હતા ને એનો અવાજ આવતો હતો. ફળિયું વાળે એટલે અવાજ તો આવે સાવણીનો ને. તો મેં કીધું કે હવે માળા ન કરું, હેઠે જઈને ટૂંકમાં નીચે જઈને એની હેલ્પ કરું. શું કામ કે માળા આપણે ટૂંકમાં ઈશ્વરનું નામ લઈને જપતા હોય ને, આપણે જપ કરીએ, ઈશ્વરનું નામ લઈએ, તો ઈશ્વરનું નામ તો કામ કરતાં કરતાં પણ લઈ શકીએ, તો એ પણ એક કર્મ જ છે. તો કામ મૂકીને તમે માળા કરવા બેસો ને તો એ વ્યાજબી નથી. હું એમ પહેલાં તો એટલી બધી સમજ નથી, પહેલાં તો આપણે એવું કંઈ ખબર જ ના પડતી, પણ હવે ધીરે ધીરે એવું મને અંદરથી જ ફીલ થાય કે કામની સાથે ઈશ્વરનું નામ લઈ શકીએ, માળા સાથે કામ ન કરી શકીએ. એટલે કામ કરીએ અને ઈશ્વરનું નામ લઈએ. માળા તો કરશું જ, એવું નથી કે નથી કરવાની, ઇમ્પોર્ટન્ટ છે, પણ અત્યારે છે ને પહેલાં કામ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે કોઈક કરતા હોય ને આપણે એમ બેસીએ ને માળા કરીએ ને તો ક્યારેક આમ ગમે એવું નહીં, માળા કરવી ગમે, પણ કામ ચાલુ હોય ને પછી એટલે ફ્રી ટાઈમે માળા કરવી એ પણ યોગ્ય નથી. પણ કોઈક કામ કરતું હોય ને આપણે બેઠા બેઠા એટલે ઘણીવાર ખરાબ એ લાગે કે આમ સમજો છો. તો બસ આપણે થોડીક હેલ્પ કરાવવા જઈએ, કારણ કે કામ જ મોટું કર્મ હોય એવું ધીરે ધીરે ખબર. ક્યારેક તો હું સમજદારીની વાતો કરું ને તો મને એવું થાય કે યાર ઘણું બધું નોલેજ, ઘણું બધું શીખવા મળ્યું જીવનમાં હજી તો એટલી ઉંમરે. કારણ કે અમુક બાબતો, અમુક પરિસ્થિતિનો સામનો કર્યો, એટલા માટે સવારમાં એટલો બધો લેક્ચર નથી આપવો. હવે હું નીચે જાઉં છું, 6:32 થઈ છે, 6:30 થયું, તો હવે બસ જઈએ છે. ઓકે, તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો વ્લોગમાં. ધવલ, એ ધવલ, શું કરો? શું કરો? હા હા, હું તો કહું પછી હે કહું પછી એમ તો લાઈટ બંધ કરી દો તો હું છે. ઓ માય ગોડ, કેમ અત્યારમાં આવું? એ તો 7:30 થયા. હવે તમે વહેલા ઉઠી જાઓ તો સુધરે નહીં, ન સુધરે. મારી માને જોવાનું થોડું બોલવાનું હોય, એટલી વાલી લાગે ને મારી મોવડી. રાધે રાધે. તારી પાછળ તો હું સાવ ગાંડી છું, ગાંડી. રાધે રાધે માં, ટાટા. સો ગાઈઝ, હવે અત્યારે મારા સાસુ વાડીએ ગયા છે અને મારા સસરા એમને મૂકવા ગયા છે. અત્યારે સવારમાં ભેંસ દોવા માટે જાય છે 7 વાગ્યાની આસપાસ. એટલે હું મારું રોજનું રૂટીન જ છે કે 7 વાગે હું નીચે આવું, પણ આજે હું વહેલી આવી ગઈ. તો બસ અત્યારે મેં અડધી કલાકમાં શાક બનાવી રાખ્યું છે ટૂંકમાં,
અત્યારે શાક ચડે છે, મગ કર્યા છે, અને બીજું સવારના રોટલીનો લોટ બાંધી નાખ્યો છે. રોટલી તો બધાને હું પર્સનલી ગરમ ગરમ બનાવીને આપું છું, કારણ કે મારા કાકા એવું કહેતા કે ગરમ ખવડાવું તો હમણાં ખુશ થાય, એમ કે ભાઈ અમને બંનેને ને ગરમ ખાવાની બહુ આમ શોખીન અમે બંને ગરમ ખાવાના. તો આપણે એવું થાય કે બીજાને ખવડાવીએ ને. આપણે હવે તો નાસ્તોનું હું એમ પહેલેથી ઓછું કરું, પણ મને જમતી વખતે રોટલી ગરમ જોઈએ. તો હવે બસ 7 વાગ્યા છે, હવે હું જલ અર્પિત કરી દઉં. અને બીજું એ કે હવે વાળી તો લીધું, હવે પોતું બાકી છે અહીંયા નીચેનું, એ જે પણ કંઈ કામ હોય એ બધું કમ્પ્લીટ કરી નાખી. શું કરવાનું છે તમે? મને પણ આવું તમે રોજ કાલ કરો ને ધવલ. મેં હે ને 1 વર્ષથી આની દુકાન નથી જોઈ. બોલો કોણ એવી વાઈફ હશે ધવલ? તો તમારે એવું થવાનું કે તમારા ઘરની લક્ષ્મીના પગલા તમારી દુકાન ઉપર પડે. ચોક્કસ પાડીશું. તો ગાડી તો લેતો ઓકે. હા, રાધે રાધે. જય દ્વારકાધીશ. મને એટલી ખુશી થાય. પેલા તો ઈ થાય ને મને ફાઇનલ રહે ને તોય મને ખુશી થાય. પેલું ખોલતી વખતે રડવું આવે. ગાઈસ, જ્યારે અમારા હાથમાં આવ્યું ને, રિયલી હું ખુશીના મારું ભાન ભૂલી ગઈ હતી, અને ભાન ભૂલીને નાચવા લાગી હતી. બિકોઝ મને એવું થાય કે યુટ્યુબ મેડલ મારી પાસે આવી ગઈ. ખબર નહીં, આમ બહુ એટલે બહુ ખુશ છે. હું એક્સપ્લેન નથી કરી શકતી, એટલી બધી ખુશ છે યાર. એ ખુશીનું કંઈ પાર નથી, એટલી ખુશી છે. થેન્ક યુ સો મચ ગાઈઝ. તમારા બધાનો બહુ બધું થેન્ક યુ ઈશ્વર કે અહીંયા સુધી તો આવી. યાર કદો બનો. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. આમાં શું હોય? એમાં હે ને આ પિન જે આવે ને એ આપણા ટૂંકમાં ઓમાં એડ કરવાની, વેરિફિકેશન કરીને. આ તમારું નહોતું પણ બધું મેન તમારું મેં પાન કાર્ડ નામ તેને એડ કર્યું હતું. મારું તો ખુદનું છે ને, તેમાં પિન આવે ટૂંકમાં. એ પિન એડ કરીને પછી પેમેન્ટ ખાતામાં જમા થાય. બસ હાલો. ગાંડા કાઢમાં આપડી ડુંગમાં પોતાની જે કમાઈની ખુશી હોય ને, ભલે ને 20 રૂપિયા હોય તો 20 રૂપિયા. સો ગાઈઝ, અત્યારે થયું છે બપોર થયું છે બપોર થયું છે, અને હું અત્યારે ફ્રી થઈ ગઈ છું. આમ તો 11:30 વાગ્યા, હજુ તો મોર્નિંગ પૂરું નથી થયું, પણ તો પણ મારા માટે તો બપોર થઈ ગયું, કારણ કે હું મારું બધું કામકાજ કમ્પ્લીટ કરી અને હવે સ્કિન કેર. ये देखो, ये मैंने पहले भी एक वीडियो में ये शेयर किया था. તમને ખબર જ છે, જે લોકો મારા વ્લોગ જોવે છે કાયમ માટે, રોજ માટે, દરરોજ માટે, એને ખબર હશે. તો આ છે ચોખા, એકદમ એને ક્રશ કરી નાખ્યા છે, અને એનામાં ગ્લિસરીન અને ગુલાબ જળ એડ કર્યું છે, અને હવે એને એકદમ મિક્સ કરી અને પછી ફેસ પર લગાવવાના, થોડીક મસાજ કરવાની. તો मैं अभी स्किन केयर शुरू करती हूँ. અંતે એનો ફેસ થોડોક શેપમાં આવે.
યુ નો તમને ઇન્ડિયન સ્કિન જોતી હોય ને તો તમે ચણાનો લોટ યુઝ કરી શકો, અને તમને કોરિયન સ્કિન જોતી હોય ને તો રાઈસ યુઝ કરી શકો. એવું મેં રીલ્સમાં જોયું તો ફાલતું હોય એવું કંઈ ના, તરત કંઈ ચેન્જ ના આવે, પણ આમ ધીરે ધીરે પ્રયત્ન કરતો રહેવાનો, કારણ કે કોઈ પણ વસ્તુ કે કાંઈ પણ તરત બદલાતું નથી, આપણું ફેસ પણ નહીં.